હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલના સ્ટુડન્ટ, સિવિલના છે, ઓટોમોબાઈલ છે, મેકાટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ, એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં ચેપ્ટર નંબર 3 યુનિટ નંબર 3 ની અંદર આજે પાર્ટ નંબર 2 તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આજનો જે પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રિએક્શન ઓફ બીમ. જ્યાં સુધી આ ટોપિક તમને નહીં આવડે ત્યાં સુધી આગળના સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવે છે, સ્ટ્રક્ચરના રિલેટેડ જે સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટમાં બહુ તકલીફ પડી શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક સેમેસ્ટર 2 પૂરતો નહીં પણ આગળના સેમેસ્ટરમાં પણ બેનિફિટ આપે છે, એટલા માટે આપણે લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહીશું, વધુમાં વધુ પ્રેક્ટિસ કરીશું અને વધુમાં વધુ આપણે ધ્યાન રાખીશું. ઓકે, તો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ રિએક્શન ઓફ બીમ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ પહેલા એ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો અમે દરેક પીડીએફ છે એની પીપીટી દરેક વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ એની અંદર જોઈન થઈ જશો અને દરેક વિદ્યાર્થી મિત્રો ઇન્ફોર્મેશન મેળવી શકે છે. એન્જિનિયરિંગ મિકેનિક્સનો આખો કોર્સ મારો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. બાકીની બ્રાન્ચના બાકીના બધા સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ રિએક્શન ઓફ બીમ. આના પહેલાના વિડીયો પાર્ટ નંબર 1 માં મેં મોમેન્ટમ શોધતા શીખવાડ્યું હતું કે મોમેન્ટમ કઈ રીતના શોધાય છે, મેં તમને શીખવાડ્યું હતું. તો એ વિડીયો હજી સુધી નથી જોયો તો પહેલા એ વિડીયો જોઈ લેશો અને પછી આ વિડીયો સ્ટાર્ટ કરવાનો છે. તો અહીંયા પહેલા આપણે સમજી લઈએ. જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા એક સપોર્ટ છે મારો, એક સપોર્ટ આપેલો છે. ઓકે, અને એક સપોર્ટ અહીંયા છે મારો, એક સપોર્ટ અહીંયા છે. ઓકે, હવે અહીંયા જો આપણે ઓકે, તો અહીંયા જોઈ શકીએ છીએ કે આકૃતિમાં દર્શાવેલા પટડા માટે ટેકાની પ્રતિક્રિયા શોધવાની છે. અહીંયા એ અને બી ટેકો આપેલો છે. એ અને બી મારો શું છે? ટેકા છે, એ અને બી. તો મારે આરએ શોધવાનું છે અને આરબી શોધવાનું છે, રિએક્શન ઓફ એ અને રિએક્શન ઓફ બી. હવે અહીંયા જોઈએ તો આ જે 4 કિલો ન્યૂટન છે એ પોઈન્ટ લોડ છે, આ 3 કિલો ન્યૂટન પર મીટર એ યુડીએલ લોડ છે, યુનિડાયરેક્શનલ લોડ છે, યુનિફોર્મ ડાયરેક્શન લોડ છે, અને 1 કિલો ન્યૂટન છે મારો શું છે? પોઈન્ટ લોડ છે. તો જ્યારે પણ આ રીતના એક્ઝામ્પલ આપવામાં આવે ત્યારે આપણે એને સોલ્યુશન કઈ રીતના આપવાનું છે એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે ટેકા આપેલા છે, એ અને બી સિમ્પલ સપોર્ટેડ છે. તો હું અહીંયા એટ ધ રેટ મોમેન્ટ ઓફ એ આગળ, એટલે અહીંયાથી એ ની આગળ હું મોમેન્ટ લઈશ. ઓકે, મોમેન્ટ ક્યાં લઈશ? એટ ધ રેટ એ આગળ. એટલે સામેનો છેડો કયો છે? બી છે. તો આરબી ગુણ્યા એ અને બી વચ્ચેનું જ અંતર જોવાનું. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? તો 4 મીટર છે, આરબી ગુણ્યા 4. હવે અહીંયા શું થાય છે? ક્લોકવાઇઝ અને એન્ટી. તો આ બાજુ હશે ક્લોકવાઇઝ હશે, આ બાજુ હશે એન્ટી ક્લોકવાઇઝ હશે. એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ. તો અહીંયા એની આ બાજુ કોઈ લોડ લાગે છે? એની આ બાજુ કોઈ લોડ લાગે છે? નથી લાગતો. બધા લોડ કઈ બાજુ લાગે છે? એની તમારી રાઈટ હેન્ડ સાઈડ લાગે છે. તો હું અહીંયાથી એથી પહેલો કયો લોડ લાગે છે? 4 કિલો ન્યૂટનનો લોડ લાગે છે. તો અહીંયા લઈશ 4 ગુણ્યા એથી કેટલો દૂર છે? 1 મીટર. તો અહીંયા 1 મીટર થઈ જશે. ઓકે, એના પછી પ્લસ, એના પછી પ્લસ, અહીંયા ઉપરથી આવતા લોડ કેવા? પ્લસ હશે, અને નીચેથી ઉપર રાઈટ સાઈડ માટે, રાઈટ હેન્ડ સાઈડ માટે, રાઈટ સાઈડ માટે ઉપરથી આવતા પ્લસ અને નીચેથી ઉપર જતા માઇનસ. ઓકે, અને લેફ્ટ સાઈડ માટે, લેફ્ટ માટે ઉપરથી આવતા માઇનસ અને નીચેથી ઉપર જતા કેવા હશે? પ્લસ હશે. ઓકે, તો સમજી લો. તો અહીંયા 4 કિલો 4 ક્રોસ 1 થઈ ગયો, 4 કિલો ન્યૂટન છે. હવે યુડીએલ લોડ, તો આ યુડીએલ લોડ નો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? કે 1 મીટર ઉપર 3 કિલો ન્યૂટન લોડ લાગે છે. તો 3 મીટર કેટલા લાગે? તો ફર્સ્ટ હું શું કરીશ? અહીંયા 3 ક્રોસ 2 કરીશ, 3 ગુણ્યા 2 લોડ ગુણ્યા અંતર, એટલે પોઈન્ટ લોડ થઈ ગયો. હવે પોઈન્ટ લોડ હંમેશા ક્યાં લાગે? ક્યાં લાગે? મિડલમાં. એટલે એના 1 મીટરના અંતરમાં પોઈન્ટ લોડ લાગતો હશે, અહીંયા 1 મીટરના અંતરમાં. હવે મારે અંતર ક્યાંથી ગણવાનું છે? એથી ગણવાનું છે. તો એથી કેટલો દૂર? તો 1 + 1 2, 2 + 1 એટલે અહીંયા 3 થશે. અહીંયા કેટલા થશે? 3 થશે તમારા, +3.
ખબર પડી? જો પહેલા 3 ગુણ્યા 2 શું કર્યું? લોડ ગુણ્યા અંતર, ટોટલ અંતર, લોડ ગુણ્યા ટોટલ અંતર 3x2 થઈ ગયું, 3x2 થઈ ગયું. હવે એ જે 3x2 કર્યો એ પોઈન્ટ લોડ થઈ ગયો, અને પોઈન્ટ લોડ હંમેશા આ જે લોડ લાગે છે એના મિડલમાં લાગે, એટલે મિડલ 2 મીટર છે તો મિડલ કેટલું થશે? 1 મીટર થશે. તો એથી અહીંયા ગણતરી કરવામાં આવે તો 1 + 1 2, 2 + 1 3, 3 થઈ ગયું. ઓકે, ચલો એના પછી અહીંયા 1 કિલોમીટર એ લોડ જેટલો પટડા ઉપર લોડ લાગતો હોય એટલું બધું તમારે ગણવાનું છે. તો અહીંયા 1 કિલોન્યુટન છે તો 1 ગુણ્યા કેટલું દૂર છે? એથી 1 1 2 2 4 4 ને 5 મીટર, તો આ 5 મીટર થઈ ગયો. ઓકે, તો આ રીતના આરબી થઈ ગયો. હવે આરબી ઇઝ ઇક્વલ ટુ રિએક્શન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 3x2, અહીંયા ક્રોસ આવશે, અહીંયા ગુણાકાર છે, 3x2 6, 6x3 18 પ્લસ 5, એટલે આરબી ક્રોસ 5 ઇઝ ઇક્વલ ટુ 23 ને 27 થશે તમારો. ઓકે, 18 પ્લસ 5 પ્લસ 4 27, 27 એટલે આરબી ઇઝ ઇક્વલ ટુ 27 ડિવાઇડ બાય 4 ભાગ્યા 4 કરીએ આપણે તો આન્સર આવશે 6.75. તો આરબી ઇઝ ઇક્વલ ટુ 6.75 કિલોન્યુટન એ રિએક્શન ઓફ બી ઉપર લાગે છે. તો બી ઉપર 6.75 લાગતો હશે. હવે મારે શોધવો છે આરએ. તો આરએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ લોડ માઇનસ આરબી. હવે ટોટલ લોડ એટલે શું? કે આ જે બીમ ઉપર જેટલો પણ લોડ લાગે છે, તો પહેલા પોઈન્ટ લોડ કયો છે? 4 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે પ્લસ 1 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે, અને આ યુડીએલ લોડનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે 3 કિલોન્યુટન પર મીટર, 1 મીટર ઉપર 3 લાગે છે, તો કેટલા મીટર? 2 મીટર માટે લાગે છે, એટલે અહીંયા પ્લસ બ્રેકેટમાં આવશે 3 ગુણ્યા 2 થશે. ઓકે, માઇનસ આરબી કેટલું આવ્યું? 6.75 એટલે 6.75. ઓકે, તો અહીંયા શું થશે? 6 પ્લસ 6 માઇનસ 6.75. ઓકે, એટલે અહીંયા 12 માઇનસ 6.75 આન્સર આવશે મારો. અહીંયા આરએ ઇઝ ઇક્વલ ટુ 5.25 કિલોન્યુટન મારો આન્સર આવશે. ઓકે, એટલે આરએ થઈ જશે 5.75 કિલોન્યુટન અને આરબી થશે 6.25, સોરી અહીંયા 25 થશે, અહીંયા 25 થશે, અહીંયા 25 અને અહીંયા 6.75 કિલોન્યુટન. ઓકે, તો આ થઈ ગયું મારો રિએક્શન. ક્લિયર? તો રિએક્શન આ રીતના શોધાતું હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, આઈડિયા આવી જશે. અહીંયા જોઈએ, અહીંયા એ અને બી સપોર્ટ આપી દીધા છે. પહેલા પોઈન્ટ લોડ કયા છે? એક 10 કિલોન્યુટનનો છે, એક 20 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે, અને એક 5 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે. યુડીએલ લોડ છે એક 15 કિલોન્યુટન પ્રતિ મીટરનો અને એક 10 કિલોન્યુટન પ્રતિ મીટરનો લોડ છે. ટોટલ લેન્થ કેટલી છે? 2 + 2 + 2 + 2 8 મીટર લાંબો પટડો છે. તો સૌપ્રથમ હું અહીંયા શું કરીશ? પહેલું એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈશ? એ આગળ મોમેન્ટ લઈશ. હવે આરબી શોધવું છે. ઓકે, ચલો આરબી શોધવું છે મારે. ચલો એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈશ હું? અહીંયા એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈશ? એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈશ? એટ ધ રેટ મોમેન્ટ એ આગળ લઈશ, એટલે એટ ધ રેટ મોમેન્ટ એ. ઓકે, હવે અહીંયાથી એ થી અને બી ના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો આરબી ઇઝ ઇક્વલ ટુ 6 મીટર. આરબી ક્રોસ 6 થઈ ગયું. ચલો એની આ બાજુ કોઈ લોડ લાગે છે? તમારે એની લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ લોડ લાગે છે? નથી લાગતો. જો લાગતો હોય તો અહીંયા પ્લસ કરીને એડ કરવાનો છે. ઓકે, નથી લાગતો. ઇઝ ઇક્વલ ટુ પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીશું. કયો લાગે છે? 10 કિલોન્યુટન. કેટલા મીટર માટે? 2 મીટર. તો અહીંયા થશે 10x2 10x2 થઈ ગયા. પછી યુડીએલ લોડ છે. ચલો યુડીએલ લોડ કેટલો છે? વચ્ચે પ્લસ ઉપરથી આવતો છે એટલે પ્લસ થઈ જશે 15, એટલે 50 ક્રોસ પહેલા 2, 15 ક્રોસ 2 થઈ ગયા. હવે એ લોડ ક્યાં લાગશે? અહીંયા મિડલમાં, એટલે આનું અંતર કેટલું હશે? 1 મીટર, અને આનું અંતર 1 મીટર મિડલમાં થઈ જશે. એથી ગણીશું તો 2 + 1 એટલે અહીંયા થશે 3. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખો સ્ટુડન્ટ્સ, અહીંયા જ ભૂલ કરે છે. એના પછી કયો? 20 કિલોન્યુટન. તો 20 ક્રોસ કેટલા મીટર દૂર છે? 2 + 2 4 મીટર દૂર છે, એટલે 4 થઈ જશે.
પછી પ્લસ 10 કિલોન્યુટન. ચલો 10 કિલોન્યુટન ની વાત કરીએ, યુડીએલ લોડ છે તો અહીંયા શું થશે 10 × 2 થઈ ગયો પહેલા, એટલે પોઈન્ટ લોડ બની ગયો. અહીંયા 1 મીટરનું અંતર હશે આ બાજુ અને આ બાજુ 1 મીટરનું અંતર હશે. ઓકે, તો અહીંયાથી એથી ગણીએ તો 2 + 2 4, 4 2 6, 6 ને 1 7, અહીંયા 7 થઈ જશે. 7 થઈ ગયું અને લાસ્ટ મારો લોડ છે 5 × કેટલું છે 8 મીટર, 5 × 8 થઈ જશે. ઓકે, ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ઓકે, ચલો RB × 6 બરાબર 20 + 90 + 80 + 140 140 + 40. ओके, चलो टोटल જોઈએ તો 20 + 90 + 80 + 140 + 40, એ ટોટલ થાય છે 370. RB × 6 એટલે RB = 370 / 6. ओके, चलो 370 / 6 आंसर आवશે મારો 61 પોઈન્ટ. RB = 61.67 કિલો ન્યૂટન. 66 આવશે એટલે 67 લઈ લીધા છે. ચલો RB મળી ગયો. હવે મારે ફાઇન્ડ કરવો છે RA. RA = ચલો RA ફાઇન્ડ કરવો છે. RA ફાઇન્ડ કરવો હોય તો RA બરાબર શું થશે? ટોટલ લોડ माइनस RB. चलो RA = टोटल लोड કેટલો? તો પહેલા પોઈન્ટ લોડ કન્સિડર કરી દઈએ. 10 કિલોન્યુટન, 20 કિલોન્યુટન, 5 એટલે અહીંયા શું થઈ જશે 10 + 20 + 5 પ્લસ બ્રેકેટમાં યુડીએલ લોડ લઈ લઈએ. 15 ગુણ્યા કેટલું અંતર છે 2 મીટર, 15 ગુણ્યા 2 પ્લસ અહીંયા 10 ગુણ્યા 2, 10 ગુણ્યા 2 યુડીએલ લોડ છે એટલા માટે માઇનસ RB કેટલું આવ્યું 61.67. ઓકે, ક્લિયર? ચલો અહીંયા RA = શું થશે? અહીંયા 30 35 + 30 + 20 માઇનસ 61.67 એટલે 35 + 30 30 + 20 માઇનસ 61.67. આન્સર આવશે મારો 23. RA = 23.33 મારો આન્સર આવશે કિલો ન્યૂટન. એટલે અહીંયા રિએક્શન હું લખીશ, અહીંયા RA = થશે મારો 23.33 કિલો ન્યૂટન અને RB થશે મારો RB = 61.67 કિલો ન્યૂટન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના રિએક્શન શોધવાનું હોય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ એના પછીનો. તો અહીંયા જોઈએ, ચલો चलो અહીંયા રિએક્શન આપી દીધું છે. અહીંયાથી એક રિએક્શન છે, અહીંયા એક બી આપ્યો છે, અહીંયા એક આપ્યો છે. ચલો ઓકે, હવે જો અહીંયા મારે રિએક્શન ઓફ બી શોધવું છે. રિએક્શન ઓફ બી શોધવું છે એટલે હું અહીંયા શું કહીશ? મોમેન્ટ ક્યાં લઈશ? @ a આગળ મોમેન્ટ લઈશ. ઓકે, @ a આગળ મોમેન્ટ લઈ એટલે RB ગુણ્યા A અને B વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 4 મીટર, તો અહીંયા 4. હવે A થી આ બાજુ કોઈ લોડ લાગે છે? હા, 5 કિલોન્યુટનનો લોડ લાગી રહ્યો છે. તો હું અહીંયા શું કરીશ? +5 × 2. આ વચ્ચે ડિસ્ટન્સ 5 × 2 થઈ ગયું. ઓકે, હવે = રાઈટ હેન્ડ સાઈડના લોડ લઈશું. ચલો પહેલો કયો લાગે છે 8 કિલોન્યુટન પ્રતિ મીટર યુડીએલ લોડ છે, તો 8 × 2 × 1, આનું અડધું તો એક જ થઈ જવાનું છે. અહીંયા જ પોઈન્ટ લોડ બની જશે એટલે 1 થઈ ગયો. પ્લસ ચલો આ કેટલો છે 10 × 2. ઓકે, અને લાસ્ટ કેટલો છે 15 × 6. ઓકે, અહીંયા થશે RB × 4 + 10, અહીંયા થશે 16 + 20 પ્લસ 15 × 90 90. ઓકે, હવે અહીંયા 90 + 20 + 16 એટલે અહીંયા થશે 126. RB × 4 + 10 બરાબર 126. આ 10 આ બાજુ જશે, માઇનસ થશે એટલે RB × 4 બરાબર 126 - 10. તો RB × 4 116 ભાગ્યા 4 કરીએ તો RB = 116 / 4. 116 ભાગ્યા 4 આન્સર આવશે 29. RB આવી ગયો 29 કિલો ન્યૂટન. ચલો 29 કિલો ન્યૂટન RB આવી ગયો. ક્લિયર? હવે મારે શું શોધવું છે? RA શોધવો છે. ચલો RA શોધવો છે એટલે હું અહીંયા શું કરીશ? RA = ટોટલ લોડ
માઇનસ આરબી. ચલો ટોટલ લોડ તો બધા જ કન્સિડર કરવાના. બીમ ઉપર જે બાજુ હોય બધા જ કન્સિડર કરશું. પહેલો છે 5, પછી છે 10 અને 15. પહેલા પોઈન્ટ લોડ લઈ લીધા અને પછી યુડીએલ લોડ કેટલો છે 8 ગુણ્યા 2 માઇનસ આરબી કેટલો છે 29. ઓકે, એટલે અહીંયા 20 30 ને પ્લસ 16 માઇનસ 29. ઓકે, 30 પ્લસ 16 માઇનસ 29, આન્સર આવશે 17. આરએ ઇઝ ઇક્વલ ટુ 17 કિલો ન્યૂટન. આરએ મળી ગયો, આરબી મળી ગયો. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો મારા રિએક્શન. ઓકે, રિએક્શન ઓફ બીમ આવડશે. ઓકે, ક્લિયર. તો એ સાઈડ હોય તો પહેલા ખાસ આ વસ્તુ. હવે સ્ટુડન્ટ શું કરતા હોય છે, આ બંનેનો સરવાળો 14 કરી દેતા હોય છે. એ ખોટી વસ્તુ છે. પ્લસ છે, આ બાદ જશે માઇનસ બનશે. ઓકે, ક્લિયર. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા મને આપ્યો છે એ અને બી. તો અહીંયા હું પહેલા એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈશ? એટ ધ રેટ મોમેન્ટ એ આગળ લીધી. ઓકે, ચલો આરબી અહીંયા શું થશે? આરબી ગુણ્યા કેટલો મલ્ટીપ્લાય થઈ જશે? 5 4 ને 3 7, અહીંયા 7 થઈ જશે. ઓકે, પછી પ્લસ એની આ બાજુ બે લોડ છે, 10 કિલોન્યુટન છે ને એક 15 કિલોન્યુટન છે. પહેલું શું આવશે? 10 ગુણ્યા 2 વચ્ચે પ્લસ 15 ગુણ્યા 2 ગુણ્યા 1. કેમ 15 ગુણ્યા 2? કારણ કે અહીંયા પોઈન્ટ લોડ બનશે એટલે 1 જ મીટર થશે ને વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે E ઇઝ ઇક્વલ ટુ એની આ બાજુ લોડ ગણીએ શું થશે? 5 ગુણ્યા 2. પહેલા એની આ બાજુ લઈ લીધા અને પછી એથી આ બાજુ, તો 5 ગુણ્યા 2, આ 5 ગુણ્યા 2 થઈ ગયું. ઓકે, હવે આ 6 કિલો ન્યૂટન યુડીએલ લોડ છે એટલે પહેલા તો 6 ગુણ્યા કેટલા અંતર માટે? 3. હવે એનું અડધું કેટલું થશે? અહીંયા લાગશે તો 1.5 થશે. આ અહીંયાથી એથી ગણીએ તો 2 વત્તા અહીંયા શું થશે? અહીંયા શું થશે? અહીંયા 1.5 થઈ ગયું એટલે અહીંયા શું થશે? 6 ગુણ્યા 3 અને અહીંયા a થી ગણીએ તો 2 વત્તા 1.5 એટલે 3.5 થઈ જશે. 3.5 થઈ ગયું અંતર. ઓકે, ત્યાંથી પછી કયો છે? 8 કિલોન્યુટન. તો પ્લસ 8 ગુણ્યા કેટલું અંતર? 2 ને 3 5. ઓકે, એટલે 5 કિલોન્યુટન 5 મીટર થઈ ગયું. ઓકે, ચલો હવે અહીંયા શું થશે? આરબી ગુણ્યા 7 પ્લસ 20 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ અહીંયા 6 ગુણ્યા 3 ગુણ્યા 3.5 એટલે 63 પ્લસ 40 એ 50 પ્લસ 50 કરી દઈએ એટલે આન્સર આવશે 113. આ 113 થઈ જશે. આરબી ગુણ્યા 7 પ્લસ 50 આ બાજુ જશે તો આરબી ગુણ્યા 7 બરાબર 113 માઇનસ 50 એટલે આન્સર થશે 63. આરબી ગુણ્યા 7 એટલે 63. આરબી ઇઝ ઇક્વલ ટુ 63 ડિવાઇડ બાય 7. ચલો 63 ભાગ્યા 7 કરીએ. 7 9 63 એટલે આરબી આવશે મારો આરબી ઇઝ ઇક્વલ ટુ 9 કિલો ન્યૂટન. 9 કિલો ન્યૂટન આવી ગયો. ઓકે, હવે આરબી 9 કિલો ન્યૂટન આવી ગયો. હવે મારે ફાઇન્ડ કરવો છે આરએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ લોડ માઇનસ આરબી. ચલો આરએ ટોટલ લોડ કેટલો? ચલો પહેલો 10 કિલો ન્યૂટન છે પ્લસ 5 કિલો ન્યૂટન પોઈન્ટ લોડ લઈ લઈએ, પછી 8 કિલો ન્યૂટન છે, પછી પોઈન્ટ યુડીએલ લોડ 15 ગુણ્યા કેટલા? 2, પછી પ્લસ 6 ગુણ્યા 3. ઓકે, માઇનસ આરબી કેટલો? 9. આરબી 9 છે. ચલો આરએ ઇઝ ઇક્વલ ટુ જોઈએ. ચલો આરએ શું થશે? 10 પ્લસ 5 પ્લસ 8 પ્લસ બ્રેકેટમાં 30 થઈ જશે. 30 પ્લસ 6 18. ઓકે, એટલે 71 71 માઇનસ 9 એટલે આન્સર આવશે 62. આરએ ઇઝ ઇક્વલ ટુ 62 કિલો ન્યૂટન. તો આ થઈ ગયા મારા રિએક્શન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડશે રિએક્શન શોધતા? તો આ રીતના રિએક્શન શોધવાના હોય છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. એક એક્ઝામ્પલ 100% જીટીયુ માં પૂછાવાનો છે, ફાઇનલ છે. તો રિએક્શન પહેલા શું કરીશું? એટ ધ રેટ મોમેન્ટ એ આગળ લઈ લઈશું, આરબી વચ્ચેનું અંતર લઈ લઈશું. એની તમારી રાઈટ હેન્ડ સાઈડ હોય તો ત્યાં લઈ લેવાના ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ. ઓકે, ચલો એક હોમવર્ક આપું છું. દરેક વિદ્યાર્થી મને હોમવર્કનો આન્સર શેર કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો શેર કરે છે. ઓકે, ચલો અહીંયા એક બીમ, અહીંયા એક ટેકો આપેલો છે, એક અહીંયા ટેકો આપેલો છે, એક અહીંયા લોડ લાગે છે, એક અહીંયા લોડ લાગે છે, એક અહીંયા લોડ છે અને એક અહીંયા લોડ છે. ઓકે,
આ લોડ છે 8 કિલો ન્યૂટનનો, આ છે 5 કિલો ન્યૂટનનો, આ 10 કિલો ન્યૂટનનો અને આ છે 5 કિલો ન્યૂટનનો. ઓકે, અહીંયા જે યુડીએલ લોડ લાગે છે એ યુડીએલ લોડ છે 10 કિલો ન્યૂટનનો. 2 મીટર અંતર છે, આ બંને વચ્ચેનો જે લોડ લાગે છે 20 કિલો ન્યૂટનનો છે, 20 કિલો ન્યૂટન પ્રતિ મીટર. ઓકે, આ 2 મીટર છે, આ 2 મીટર છે, આ 2 મીટર છે અને એક યુડીએલ લોડ અહીંયા લાગે છે એ 10 કિલો ન્યૂટનનો પ્રતિ મીટરનો અને જેનું અંતર છે 1 મીટર. તો એ અને બી છે. તમારે રિએક્શન ઓફ બી નો આન્સર મને વોટ્સઅપ કરવાનો છે, રિએક્શન ઓફ એ આન્સર વોટ્સઅપ કરવાનો છે અને ટોટલ લોડ કેટલો છે એ તમારે મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાની છે. ક્લિયર? તો આશા રાખું છું આ વિડીયોમાં તમને આઈડિયા આવી ગયો હશે. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. તમારા દરેક ફ્રેન્ડને શેર કરશો. આના પછી એંગલ વાળા આપણે જોવાના છે કે એંગલે લોડ લાગતા હોય તો કેવી રીતના ગણતરી કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું આ પ્રેક્ટિસ વધુમાં વધુ કરી લેશો અને બીજું કે હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. જ્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ જાઓ. આ દરેક વસ્તુ અમે શેર કરતા હોઈએ છીએ વોટ્સઅપ ગ્રુપમાં. સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન દરેક વસ્તુ શેર કરતા હોય છે તો ફટાફટ જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો, એ પણ જોઈન થઈ શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.